નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સાબરકાંઠા એલસીબીની સફળ કામગીરી, ઘરફોડ ચોરી ગેંગનો સૂત્રધાર ઝડપાયો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે ઘરફોડ ચોરી કરતી ગેંગનો મુખ્ય સૂત્રધાર એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી સોના ચાંદીના દાગીના, મોબાઈલ તથા મોટરસાયકલ સહિત કુલ 2,31,318નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એસએન કરંગિયાની આગેવાની હેઠળની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે મહેતાપુરા ચોકડી નજીક ચેકિંગ દરમિયાન કાળા રંગની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ પર સવાર 2 યુવક તથા એક મહિલાને રોકી પૂછપરછ કરતા સોનલબેન તથા 2 કિશોરોની સંડોવણી બહાર આવી। સોનલબેને કબૂલાત કરી કે તેઓએ બ્રહ્માણીનગર અને તલોદ વિસ્તારમાં ઘરફોડ ચોરીની બનાવટોનો અંજામ આપી હતી। 15 દિવસ અગાઉ બ્રહ્માણીનગર મહેતાપુરાની એક સોસાયટીમાં ઘરનું તાળું તોડી સોના ચાંદીની ચોરી કરી હતી। આ દાગીના પાણપુર પાટિયા ખાતે આવેલી સાજનભાઈ એન્ડ સન્સ નામની સોના ચાંદીની દુકાનમાં વેચાણ આપ્યા હોવાની પણ કબૂલાત કરી છે। આગળની કાર્યવાહી માટે આરોપીઓએ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ HK ન્યૂઝ, સાબરકાંઠા।